તો પાટનગર ગાંધીનગરમાં દુષ્કર્મના આરોપી પર પોલીસે ફાયરિંગ કર્યું છે। રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપી ભાગવા જતા તેનું ફાયરિંગ કરવામાં આવ્યું છે। તેની ઉપર પોલીસના ફાયરિંગમાં આરોપીને પગે ગોળી વાગી છે। મૂળ બિહારના એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી। તો પાટનગર ગાંધીનગરમાં જે દુષ્કર્મની ઘટના ઘટી હતી, આરોપી પર પોલીસે ફાયરિંગ કર્યું છે અને રિકન્સ્ટ્રક્શન દરમિયાન તે ભાગવા જતો હતો ત્યારે પોલીસે ફાયરિંગ કર્યું। પોલીસના ફાયરિંગમાં આરોપીના પગે ગોળી વાગી હતી। મૂળ બિહારના એક વ્યક્તિની આમાં જે રીતે અટકાયત છે તે કરવામાં આવી હતી। વધુ માહિતી માટે સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ ચૂક્યા છે। નિકુંજ, જે રીતે દુષ્કર્મનો આ આરોપી હતો, 5 વર્ષની બાળકીને પીખી હતી અને અત્યારે જે રિકન્સ્ટ્રક્શનની સમયે તેને ભાગવાનો પ્રયાસ કર્યો અને પોલીસે પણ કરારો જવાબ આપતા તેની પર ફાયરિંગ કર્યું હતું। હાલ શું લેટેસ્ટ અપડેટ? जी खास सेक्टर 24 ની અંદર જે 5 વર્ષની બાળકી પર એક અઠવાડિયા પહેલા જે દુષ્કર્મની ઘટના બની હતી, તે કેસની અંદર પકડાયેલ જે આરોપીનું આજે રિકન્સ્ટ્રક્શન થઈ રહ્યું હતું ને, તે દરમિયાન આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો અને પોલીસે વળતા જવાબની અંદર ફાયરિંગ કરવાની ફરજ પડી છે અને આરોપી જે છે તેના પગ પર ગોળી વાગી છે તે પ્રકારની જાણકારી મળી રહી છે। આપ અત્યારે જોઈ રહ્યા છો તે ગાંધીનગરનું સિવિલ હોસ્પિટલ છે, જ્યાં આરોપીને લાવવામાં આવ્યો છે। થોડા સમય બાદ તેના વિઝ્યુઅલ પણ સામે આવશે। પોલીસનો મોટો કાફલો જે છે તે પણ અત્યારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે જે છે તે આપ જોઈ રહ્યા છો કે જેમાં તેને સારવાર માટે અહીં લાવવામાં આવ્યો છે। તો જે પ્રકારની ઘટનાક્રમ અને જે પ્રકારની પરિસ્થિતિ જસદણ કેસની અંદર બની હતી, તે જ પ્રકારે ગાંધીનગર ના આ આરોપીએ પણ ભાગવાનો પ્રયાસ કર્યો અને પોલીસે વળતા જવાબની અંદર તેના પર ગોળીબારી કરી છે, તેના પગ પર ઈજા પહોંચી છે તે પ્રકારની જાણકારી મળી રહી છે। થોડા સમય બાદ એટલે કે 8 વાગે ગાંધીનગર એસપી પોલીસ વડા જિલ્લાના જે છે તે આ કેસ સંદર્ભે એક પ્રેસ કોન્ફરન્સ જે છે તે તેમને બોલાવી છે અને વધુ ડિટેલ, વધુ વિગતો જે છે તે એ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી સામે આવશે। પરંતુ હાલ એ જાણકારી મળી રહી છે કે આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો અને આરોપીને આ અટકાવવા માટે પોલીસે ફાયરિંગ કરવાની ફરજ પડી હતી અને જેમાં આરોપીના પગમાં ગોળી વાગી છે। તેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો છે। તેની હાલત સ્થિર છે તે પ્રકારની પણ જાણકારી મળી રહી છે અને એક અઠવાડિયા પહેલા એટલે કે ગત સોમવારે ગાંધીનગરના સેક્ટર 24 ખાતે એક 5 વર્ષની બાળકી છે, તે રાત્રિના સુમારે વોશરૂમ જવા માટે નીકળી હતી અને આ એકલતાનો લાભ ઉઠાવીને તેના પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું। પોલીસ દ્વારા શંકાસ્પદ જે 4 લોકો છે તેની અટકાયત કરી હતી। તે 4 લોકો પૈકીનો એક વ્યક્તિ જેને આઈડેન્ટિફાઈ કર્યો હતો આરોપી તરીકે, ગાંધીનગર પોલીસ આજે ઘટના સ્થળે તેનું રિકન્સ્ટ્રક્શન કરી રહી હતી અને રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો અને તેના વળતા જવાબમાં પોલીસે ગોળીબાર કર્યો છે। જાણકારી એ પણ મળી રહી છે કે ગાંધીનગરના મહિલા પીઆઈએ આ આરોપી જે છે તેને ભાગતો અટકાવવા માટેનો ગોળીબાર કર્યો અને તેમાં આ આરોપી છે તેના પગમાં ગોળી વાગી છે। તેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે હાલ લઈ જવામાં આવ્યો છે। બસ થોડા સમય બાદ ગાંધીનગર એસપી, જિલ્લા પોલીસ વડા આ કેસ સંદર્ભે એક પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યા છે ને જેમાં વધુ વિગતો, વધુ ડિટેલ જે છે તે પણ સામે આવશે કે કયા પરિસ્થિતિ હેઠળ આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને કઈ પરિસ્થિતિ હેઠળ પોલીસે જે છે તે ગોળીબાર કરવાની ફરજ પડી હતી। જી પ્રતિપાલ। જી નિકુંજ, એટલે ચોક્કસથી પોલીસ દ્વારા પણ એક કડક સંદેશ અને મેસેજ છે તે પણ આપી દેવામાં આવ્યો છે કે કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો। થોડા દિવસ પહેલા જ જે રીતે ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે તમામ જે ગુનેગાર છે, આરોપી છે, તે બચવા ન જોઈએ, તેમની ચાલ બદલાઈ જાય તો પણ કઈ ફિકર નથી, પરવા નથી। એટલે એક ચોક્કસથી આ એક કડક મેસેજ છે તે ગાંધીનગર પોલીસ દ્વારા ગયો છે સમગ્ર ગુજરાતમાં। જી જરૂરથી, કારણ કે જ્યારે પણ પોલીસ આ પ્રકારનું રિકન્સ્ટ્રક્શન કરતી હોય અથવા તો આરોપીને સાથે રહીને સ્થળ તપાસ કરતી હોય છે, ત્યારે આરોપીએ પોલીસને સહકાર આપે તે ખૂબ જરૂરી છે। પરંતુ આ પરિસ્થિતિની અંદર આરોપી તરફથી નાસી છૂટવાનો જો પ્રયાસ કરવામાં આવે અને પોલીસે વળતો ગોળીબાર કરવાની ફરજ પડે તો ત્યાં કયા પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું હતું તે તો પ્રેસ બ્રીફ થશે ત્યારે ખ્યાલ આવશે। પરંતુ જરૂરથી સરકાર અને પોલીસ ડિપાર્ટમેન્ટ જે છે તે આ પ્રકારના
જે અપરાધી તત્વો છે, ગુનેગાર તત્વો છે, તેમની સામે કડક હાથે કામ લઈ રહી છે. ગાંધીનગરમાં છેલ્લા થોડા સમયમાં બીજી ઘટના છે. આપને યાદ હશે, જે કેનાલ પર જે સાયકો કિલરે એક જે યુગલ જે છે તેના પર હુમલો કર્યો હતો અને તેમાં એક વ્યક્તિને મોતને ઘાટ પણ ઉતાર્યો હતો. આ સાયકો કિલરનું પણ ગાંધીનગર પોલીસે રિકન્સ્ટ્રક્શન કરતી વખતે ગોળીબાર કરી હતી અને તેમાં તેનું એન્કાઉન્ટરમાં મૃત્યુ થયું હતું. પોલીસે વળતો જવાબ આપીને ગોળીબાર કરવો પડ્યો હોય તે આ ગાંધીનગરની બીજી ઘટના છે. પહેલી ઘટનામાં સાયકો કિલર સામે ગોળીબાર કર્યો અને તેમાં એન્કાઉન્ટર અંદર આ સાયકો કિલર જે છે તેનું મૃત્યુ થયું હતું. અને હવે આ બીજી ઘટના બની છે કે જેમાં સેક્ટર 24માં જે દુષ્કર્મની ઘટના એક અઠવાડિયા પહેલા બની હતી તેના આરોપી પર પોલીસે ગોળીબાર કરવાની ફરજ પડી છે. તેના પગમાં અલબત્ત ગોળી વાગી છે. તેની સ્થિતિ હજી સ્થિર છે તે પ્રકારની જાણકારી મળી રહી છે, પરંતુ આરોપી જે છે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે અને થોડા સમય બાદ ગાંધીનગર એસપી પણ આ સંદર્ભને લઈને એક પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. જી આભાર નિકુંજ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો જે રીતે રિકન્સ્ટ્રક્શન કરવા માટે પોલીસ લાવી હતી અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો આ નરાધમે, પરંતુ પોલીસે પણ પોતાની ફરજ બજાવી છે અને એક કડક સંદેશ આપી દીધો છે કે કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો. અને ફાયરિંગ કરવામાં આવ્યું છે અને ત્યારે તેના પગે ગોળી વાગી છે. અને અગાઉ પણ જે રીતે સંવાદદાતા નિકુંજે જણાવ્યું કે સાયકો કિલરને પણ જે રીતે તેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું તે સમયે પણ રિકન્સ્ટ્રક્શનની જ ઘટના હતી. તે સમયે તે પણ ભાગવા ગયો હતો અને ત્યારે તેનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારબાદ જે રીતે જસદણનું પણ ઉદાહરણ છે અને તેમાં પણ જે રીતે પોલીસ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. એટલે કે તમામ જે ગુનેગારો છે, આરોપીઓ છે, તેઓને પણ એક સીધો જ સંદેશ છે તે ગુજરાત પોલીસ દ્વારા આપવામાં આવ્યો છે કે કોઈ પણ ગુના આચરશો નહીં અને જો ગુનો આચરવામાં આવશે તો પોલીસ પણ પોતાનું જે કામ છે તે કરશે અને તેમને બિલકુલ છોડવામાં નહીં આવે. અને આ તો જે રીતે 5 વર્ષની માસૂમ બાળકીને પીખી હતી, જે દુષ્કર્મનો આરોપી છે, નરાધમ છે, એને કડકમાં કડક સજા થાય તેવી પણ સ્થાનિકો છે તે પણ માંગ કરી રહ્યા છે. તો ત્યારે હાલમાં થોડા જ સમયમાં બસ પોલીસ વડા દ્વારા પ્રેસ કોન્ફરન્સ છે તે પણ કરવામાં આવશે. તો દુષ્કર્મીનો જે હુમલો છે અને પોલીસે ફાયરિંગ કર્યું હતું, તો દુષ્કર્મી દ્વારા જે રીતે રિકન્સ્ટ્રક્શનની ઘટના જે હતી અને કરવામાં આવી ત્યારે ભાગવાનો પ્રયાસ છે તેણે કર્યો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા પણ વળતો જવાબ આપવામાં આવ્યો અને જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે મહિલા પીઆઈ દ્વારા જ તેનો આદેશ આપવામાં આવ્યો હતો અને ફાયરિંગ કરવામાં આવ્યું હતું. એટલે મહિલા સશક્તિકરણની જે વાત છે તે પણ અહીંયા ક્યાંક સામે આવે છે. એક બાજુ એક આ નરાધમ છે, આરોપી છે, જેણે 5 વર્ષની બાળકીને પીખી હતી. બીજી તરફ જ્યારે એ જ આરોપી નરાધમ ભાગવાનો પ્રયત્ન કરે છે ત્યારે મહિલા પીઆઈ દ્વારા જ ફાયરિંગના આદેશ આપવામાં આવે છે અને તેને ત્યાં જ પાડી દેવામાં આવે છે. એક તરફ આટકોટની ઘટના છે જસદણની, તેમાં પણ આ નરાધમ દ્વારા જે રીતે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું તે સમયે પણ પોલીસ દ્વારા સિંઘમ રૂપ બતાવવામાં આવ્યું હતું અને ફાયરિંગ કર્યું હતું. અને કડક એક સંદેશ જાય છે કે ગાંધીનગરની ઘટના હોય કે જસદણ આટકોટની ઘટના હોય કે કોઈ પણ ગુનેગાર હોય, ગુનો આચરવામાં 100 વખત વિચાર કરે એ રીતના પગલા છે તે પણ અત્યારે જે રીતે ગુજરાત પોલીસ દ્વારા ભરવામાં આવી રહ્યા છે. અને ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે જે પણ ગુનેગાર છે, આરોપી છે, તેની ચાલ બદલાઈ જવી જોઈએ અને તેને કડકમાં કડક સંદેશ જવો જોઈએ. કારણ કે ગુનો આચરવાનો બિલકુલ નથી. કાયદો અને વ્યવસ્થા છે તે જળવાઈ રહેવી જોઈએ, ગુજરાતમાં શાંતિ સલામતી જળવાઈ રહેવી જોઈએ તેવો સીધો સંદેશ આપવામાં આવ્યો છે. જે રીતે અગાઉ વાત કરી કે ગાંધીનગરમાં દુષ્કર્મના આરોપી પર પોલીસે ફાયરિંગ કર્યું છે. રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપી ભાગવા જતો હતો ત્યારે ફાયરિંગ થયું. પોલીસના ફાયરિંગમાં આરોપીના પગે ગોળી વાગી છે. મૂળ બિહારનો આ વ્યક્તિ હતો જેની અટકાયત છે તે કરવામાં આવી હતી. તો પાટનગર ગાંધીનગરમાં રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું હતું ત્યારે આ જે નરાધમ છે તેને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ જ્યારે પોલીસ છે તે પોતાના દબંગ અને સિંઘમ રૂપમાં આવે છે ત્યારે બિલકુલ કોઈને બક્ષતી નથી. અને આ આરોપી જ્યારે ભાગી રહ્યો હતો ત્યારે મહિલા પીઆઈ હતા, જેમણે ઓર્ડર આપ્યા હતા અને ફાયરિંગ છે તે પણ કરવામાં આવ્યું હતું અને સીધી જ ગોળી તેના પગમાં વાગી છે. ત્યારબાદ અત્યારે હાલમાં તેની ચાલ ચોક્કસથી બદલાઈ ગઈ છે અને કડક એક મેસેજ છે, એક સંદેશ છે તે આપવામાં આવ્યો છે કે કોઈ પણ આરોપીને છોડવામાં કે બક્ષવામાં નહીં આવે. કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો અને જો કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું, કોઈને પણ હેરાન પરેશાન કરવામાં આવ્યા તો ચોક્કસથી છોડવામાં નહીં આવે. અને આ તો જે રીતે આરોપી છે દુષ્કર્મનો નરાધમ છે તો ચોક્કસથી તેને કોર્ટ દ્વારા પણ કડકમાં કડક સજા છે તે પણ સંભળાવવામાં આવશે. પરંતુ પોલીસે અત્યારે સ્પષ્ટ મેસેજ છે તે આપી દીધો છે કે જસદણ આટકોટની ઘટના હોય કે ગાંધીનગરની ઘટના હોય અને જે રીતે એક બાદ એક રિકન્સ્ટ્રક્શનની જ્યારે ઘટનાઓ ઘટતી હોય છે અને તેમાં
વધુ માહિતી માટે સંવાદદાતા નિકુંજ જાની જોડાયેલા છે. નિકુંજ, જે રીતે આ આરોપીને પગમાં અત્યારે હાલમાં તો ગોળી વાગી છે અને એક પોલીસ દ્વારા પણ કડક મેસેજ સંદેશ આપી દેવામાં આવ્યો છે કે કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો. જી જરૂરથી, કારણ કે આરોપીની અટકાયત કર્યા બાદ તેનું રિકન્સ્ટ્રક્શન કરાઈ રહ્યું હતું. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા સેક્ટર 24ના છાપરા વિસ્તારમાં સગીર વયની જે બાળા છે તેનું અપહરણ કરીને તેના પર રેપ કરવામાં આવ્યો હતો ને આ કેસની અંદર આરોપી રામગણિત દેવનંદ રામરૂપ યાદવ કે જે બિહારનો રહેવાસી છે તેની પોલીસે અટકાયત કરી હતી અને ગુનાને લગતા જરૂરી સેમ્પલો અને FSL પરીક્ષણ માટે મોકલવામાં માટેની કામગીરી થઈ રહી હતી અને તે દરમિયાન આજે સાંજે તપાસ કરનાર મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર LP દેસાઈ અને તેની ટીમ જે છે તે બનાવવાળી સ્થળે રિકન્સ્ટ્રક્શન કરી રહી હતી અને તે દરમિયાન આરોપી સાથે રાખીને બનાવની જગ્યા પર આ રિકન્સ્ટ્રક્શન ચાલી રહ્યું હતું ને આરોપી ને ભાગવાનો પ્રયાસ કર્યો અને આરોપીને રોકવાની કોશિશ કરતા જે મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર LP દેસાઈ જે છે તેમને પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી આરોપીની અટકાયત માટે તેના અટકાવવા માટે તેના પગ પર ફાયરિંગ કરેલ છે અને જેમાં આરોપી ઇજાગ્રસ્ત થયો છે અને તેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલની અંદર સારવાર માટે લઈ જવામાં આવ્યો છે. તેની સારવાર ચાલી રહી છે, પરંતુ મહત્વનું છે કે આ પ્રકારનું ગુનાહિત કૃત્ય એક તો આચરવું અને ત્યારબાદ જ્યારે તેનું રિકન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે ત્યારે ભાગવાનો પ્રયાસ કરવો તે ઘટનાક્રમને લઈને આ આરોપી પર ફાયરિંગ કરવાનો પોલીસે ફરજ પડી અને જેમાં આરોપીને પગમાં ઈજા થઈ છે. થોડા સમયમાં ગાંધીનગર SP આ સમગ્ર ઘટનાક્રમને લઈને એક પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે જેમાં સમગ્ર વિગતો સામે આવશે, પરંતુ પોલીસનો સ્પષ્ટ સંદેશ છે કે જો ચોક્કસ નિકુંજ આપ જોડાયેલા રહેશો. આપણે અત્યારે હવે તે સાંભળી લઈએ કે ડેપ્યુટી CM હર્ષભાઈ સંઘવીએ ગુનેગારોને લઈને શું કહ્યું હતું.